5 ધારાસી એક ટીપું પણ આ જે વિસ્તાર છે એ ગરીબ વિસ્તાર છે, ત્યાં પાણી સદંતર આવતું નથી। 5 દિવસથી પાણી નથી આવતું, પાણી વગર શું કરવાનું? પણ અમે જાણ કરી ચૂક્યા છે, આજે જઈને ચીફ ઓફિસરને પણ જાણ કરી છે, તેમ છતાંય અમારા ઘરોમાં 5 દિવસથી પાણી નથી। અમારા વોર્ડમાં વોર્ડ નંબર 5 નગીનાવાડી વડવાડમાં 4 કોર્પોરેટર જીતાડીને લાયા છે, 4 કોર્પોરેટર પણ કામ નથી। પ્રાંતિજ નગરપાલિકા વોર્ડ 5માં છેલ્લા 5 દિવસથી પાણીની ગંભીર સમસ્યા। પ્રાંતિજ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં રહેતા નાગરિકો છેલ્લા 5 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે પ્રાંતિજ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન કરી આપવામાં આવતા લોકો રોષે ભરાયા અને નગરપાલિકા દોડી આવ્યા હતા અને માટલા ફોડી સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવ્યો હતો। લોકોને પીવાના પાણી માટે રાતના 2 વાગ્યા સુધી રાહ જોવાની ફરજ પડી રહી છે। બાળકોને હમણાં પરીક્ષાઓ ચાલી રહી છે, તેમ છતાં માતા પિતા સાથે પાણી ભરવા દૂર દૂર સુધી જઈ ખેતરમાંથી પાણી લાવવા મજબૂર બન્યા છે। આ વિસ્તારમાં રહીશો દ્વારા જણાવ્યું હતું કે અત્યાર સુધી પાણી નિયમિત રીતે આવતું હતું, છેલ્લા કેટલાક દિવસોથી પાણીની લાઇનમાં કોઈ મેન્ટેનન્સ કરતા અથવા કોઈ અન્ય કારણોથી પાણી બંધ થઈ ગયેલ હોવાનું જાણવા મળ્યું હતું, જે તાત્કાલિક નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। મુકેશ પરમાર, ગુજરાત નિર્માણ। આપનું નામ? મારું નામ છે શેખ મોહમ્મદ સરપંચ જાકીર હૈયા। શું તકલીફ છે આ વિસ્તારમાં? સદંતર 5 ધારાસી એક ટીપું પણ પાણી આવતું નથી। વાર રજૂઆત કર્યા છતાંય પણ વોર્ડ નંબર 5માં પાણી આવતું નથી। અમુક વિસ્તારોમાં આવે છે જ્યાં ગરીબ વિસ્તાર છે, ગરીબ માણસો રહે છે, તે છતાંય કોઈ પણ જાતનું પાણી અહીંયા આવતું નથી। કોર્પોરેટરને ખબર છે કે આ વિસ્તારના અંદર પાણી આવતું નથી, બધાને જ ખબર છે। બીજી બધી જગ્યાએ તો પાણી આવે છે, અહીંયા પાણી નથી આવતું, એને કોઈને કઈ ખબર જ નથી કે કેમ પાણી નથી આવતા। લોકોને ઢૂંઢવાનું હોય ને, અમે તો ટેક્સ ભરીએ છીએ, ટેક્સ નગરપાલિકા લે છે, તો રસ્તો નગરપાલિકા ના કાઢવાનો તો કોઈ જ આશા નથી। 5 દાડાથી તો રોજ ભરાય કરતા કાલે આવશે, કાલ બી આજે નથી। ગુજરાત નિર્માણ માધ્યમ છે, અમે જણાવવા માંગીએ છીએ કે પાણી અમારે પહોંચે। તમારાથી કામ ના બનતું હોય, જે 4 કોર્પોરેટર છે તો પછી રાજીનામું આલીને છૂટા થઈ જાય, પછી કોઈ અમારી કોઈ બીજી કોઈ નથી। અમે અમારી રીતે બીજા કોઈ 4 સભ્યને ઉભા કરીને અમે અમારી રીતે કામ ચલાવી રહીશું। બાકી જે આ 4 સભ્ય છે એમનું પોતાની જવાબદારીથી કામ લેતા નથી। અમે કહેવા છતાંય પણ કાન કાઢી નાખે છે, એટલે પછી એમને જવાબદારીનું કોઈ ભાન નથી કે કોઈ અપેક્ષા નથી રાખતા। અમે કેમ જવાબ મળ્યું કે અમે આવીએ છીએ, અમે આવીને સ્થળ ઉપર તમારી સિચ્યુએશન જોઈએ છે, બાકી તે છતાંય કોઈ બી આવ્યું નથી। આવવાની જગ્યા અમે એમની રાહ જોઈ પણ કોઈ આવ્યું નથી। અમારે કીધું કે રાત્રે 12 વાગે બી પાણી આવી જશે, રાત્રે 12 વાગ્યા કે 2 વાગ્યા સુધી જાગ્યા અમે, પણ બાકી પાણી આવ્યું નહીં ને ખોટું અમારી નોકરી ધંધાનું બી અમારે લેટ થયું। મહેલાના અંદર પાણી બપોરના 1 વાગ્યાનું ચાલુ છે, જે આ નગીનાવાડી વિસ્તાર છે, રાત્રે 12 વાગ્યા સુધી આશ્વાસન આપે છે પાણી આવશે। આખો મહેલો રાત્રે 4 વાગ્યા સુધી જાગ્યો છે, તે છતાંય પાણી નહીં। બીજે દિવસ રજૂઆત કરીએ છીએ, તે છતાંય કે પાણી આવશે। આખો મહેલો બીજા મહેલામાં પાણી ભરવા જાય છે। ટેન્કર પણ લાવીને અમે મૂક્યું છે, પર્સનલ ટેન્કર લાવીને મૂક્યું છે, નગરપાલિકાની કોઈ અમને હેલ્પ મળી નથી। પ્રાંતિજ શહેર નગરપાલિકા વિસ્તાર ચોપાટી વોર્ડ નંબર 5 છેલ્લા 5 દિવસથી અમને એવી સતામણી થઈ રહી છે કે ગરીબ વિસ્તારની અંદર પાણી આવતા નથી અને કોર્પોરેટરોને પણ અમે જાણ કરી ચૂક્યા છે, આજે જઈને ચીફ ઓફિસરને પણ જાણ કરી છે, તેમ છતાંય અમારા ઘરોમાં 5 દિવસથી પાણી આવ્યા નથી। એ અમને એવું કહી રહ્યા છે કે અમે જોવા આવીશું, એના જોવા આવ્યા છે ને અમારા ઘરોમાં પાણી આવ્યું છે। આ પર્સનલ ટેન્કર અમે મંગાવીને પાણી પીવાના ભરી રહ્યા છે, નાના બચ્ચાઓ છે એ પ્યાસા મરી રહ્યા છે। અમે ક્યાં જઈએ પાણી ભરવા? કોઈ અમારું સાંભળવા તૈયાર નથી। બચ્ચા ભણવા જાય છે, બધા નોકરિયાત છે, તેમ છતાંય અમારા ઘરોમાં પાણી આવતું નથી। ગરીબોનું કોઈ સાંભળતું નથી। જે વિસ્તારોમાં પાણી નતું આવતું ત્યાં રહેતા હતા તો એ લોકો પાણી લઈ આવ્યા છે, 2 કલાકની અંદર એ લોકોના ઘરમાં પાણી ચાલુ થઈ ગયું છે અને વિધાઉટ મોટર એ લોકો પાણી ભરી રહ્યા છે, સિવાય કે ગરીબ મહેલામાં। તો આ પહેલે બી થઈ ચૂક્યું છે અને નેક્સ્ટ વાર બીજી વારે થઈ ગયું છે। એ તો બેટર છે કે અમારી પ્રોબ્લેમ સોલ્વ કરે। 5 દિવસથી પાણી નથી અમારા વોર્ડમાં, વોર્ડ નંબર 5 નગીનાવાડી વડવાડમાં 4 કોર્પોરેટર જીતાડીને લાયા છે, 4 કોર્પોરેટર પણ કામ નથી કરતા અને ચીફ ઓફિસરે બી કામ નથી કર્યું અમારું। પાણીનું સોલ્યુશન લાવો, અમારે મહેનત કરવાની કે પાણી ભરવાના? અમારે મહેનત કરીએ છીએ, અમે બી સવારથી અમે જોબ જઈએ છીએ, આ મારું કામ છે।
છોકરી એક્ઝામ આપવા જાય કે પાણી ભરવા જાય, એમને વાંચવાનું બી તો કોઈ મહત્વ હોવું જોઈએ ને. રાતે સવારે સ્કૂલ બધા પેપર આપીને અમે વાંચવાના બદલે મારી છોકરીઓ રેગડા પડીને પાણી ભરવા જાય છે, એવું થોડી કઈ ચાલે.